સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। અડાજણમાં પરશુરામ ગાર્ડન ખાતે આ ઉજવણી કરાઈ હતી। ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રોવિધિ યુક્ત અભિષેક કરી પૂજા કરાઈ હતી। પરશુરામ જયંતીની ઉજવણી સાથે આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી। સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા કરાઈ પરશુરામ જયંતીની ઉજવણી। અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે ઉજવણી કરવામાં આવી છે। ભગવાન પરશુરામની પ્રતિમાને શસ્ત્રોવિધિ યુક્ત અભિષેક કરી પૂજા અર્ચના કરાઈ હતી। પરશુરામ જયંતીની ઉજવણી સાથે આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી। પરશુરામ જયંતીની ઉજવણીની સાથે સાથે આતંકી ઘટનામાં જે મૃતકો નો મોત થયા છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી। પરશુરામ જયંતીની ઉજવણીની સાથે લોકોના હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો અને ભગવાન પરશુરામની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ નમસ્કાર, જય પરશુરામ, હર હર મહાદેવ। આજે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્રહ્મ સમાજના સુરતના વિવિધ ગૌર તળના લોકો પણ સાથે જોડાયા હતા। સાથે સાથે સેવાકીય કાર્ય માટે અમે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ પણ રાખ્યો હતો। परशुराम હું ગિરીશ ત્રિવેદી, મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા। આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ। આજે પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ એમની પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યો। આજે આ પૂજા અર્ચનામાં સુરત શહેરના મેયર સહિત કોર્પોરેટરશ્રીઓ, શાસક પક્ષના નેતા વગેરે તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ, બ્રાહ્મણો, ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા। પુરુષો જોડાયા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।